નમસ્કાર મિત્રો, 20 મેના દિવસે રાજ્યમાં 35,000 મેડિકલો બંધ. નમસ્કાર મિત્રો, અમારી સુરત લાઈવ નાઉ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર મિત્રો, જો તમારા ઘરમાં વડીલ હોય કે કોઈ બીમાર વ્યક્તિ હોય અથવા તો તમારી કોઈ નિયમિત દવા ચાલતી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આગામી 20 મેના રોજ એટલે કે કાલે સમગ્ર ગુજરાતમાં એક બહુ મોટી બંધ પાળવામાં આવનાર છે. રાજ્યમાં અંદાજે 35,000થી વધુ મેડિકલ સ્ટોર કાલે સંપૂર્ણ રીતે બંધ રહેશે. જી હા, તમે સાચું સાંભળ્યું છે, રાજ્યની કાલે 35,000 મેડિકલો બંધ રહેશે. હવે તમને પ્રશ્ન થશે કે અચાનક આટલો મોટો નિર્ણય કેમ? એનું શું મુખ્ય કારણ? તેનું કારણ એ છે કે ઓનલાઈન ફાર્મસી એટલે કે ઈ ફાર્મસીનો વિરોધ. આજે જે રીતે ઓનલાઈન ગમે તેમ દવાઓનું વેચાણ થઈ રહ્યો છે તેનાથી નાના અને સ્થાનિક મેડિકલોવાળાને ધંધા રોજગારમાં જોખમાય છે. મિત્રો, એટલું જ નહીં, કોઈ પણ પાકા પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન ખોટી કે નશાકારક દવાઓ ઓર્ડર થવાનો મોટો ખતરો વધી રહ્યો છે, જેના વિરોધ અને સામાન્ય જનતાની સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ 35,000 મેડિકલ સ્ટોર કાલે બંધ રહેવાની છે. મિત્રો, આ બધાના કારણે કટોકટીના સમયે તમારે હેરાન ન થવું પડે એટલા માટે મારી તમને નમ્ર વિનંતી છે કે તમારી જરૂરિયાત કે રેગ્યુલર દવાઓ આજે જ એડવાન્સમાં ખરીદી લો. કોઈ પણ એમરજન્સી હોય તો